नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् रूपमोहि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वभाव निराकार परमात्मा प्रकाश नव गाथा अर्थ है ना 8 9 विषय आगे 3 लोक में मोक्ष के सिवाय कोई भी परम सुख का कारण नहीं। परम सुख છે મોક્ષમાં છે અને એના ઉપાયમાં આવવું એ એનો માર્ગ છે। સંસારના બધા ધર્મ અર્થને કામમાં રોકાઈ જવું એ તો બંધનું કારણ છે, દુઃખનું કારણ છે। એટલે संपूर्ण मुख ने अनंत सुख मोक्ष है ऐसा निश्चय करते हैं। त्योमेणम जीव अथि नवी सुखम कारणों कोई मुखो मुयेवणम एको पर तेणवी चिंतई सोई। 3 लोक में लोकમાં તો સ્વર્ગ નરક બધું આવી ગયું। મનુષ્ય રાજા શેઠ બધા આવી ગયા 3 लोकમાં। 3 लोक में जीवों को मोक्ष ने मुक्ति ने कोई भी वस्तु सुखाकार नहीं। स्त्री कुटुंब परिवार બધા સુખના કારણ નહીં। દેવગુરુ ને શાસ્ત્રે સુખના કારણ નહીં એમ ભેગું નાખ્યું। એમ કહ્યું ને 3 लोक में जीवों को मोक्ष के सिवाय कोई भी वस्तु આવી ગઈ ને એમાં નહીં। બધું આવી ગયું લોકોને કઠણ પડે છે। દેવનું શાસ્ત્ર પણ પર વસ્તુ છે એ સુખનું કારણ નથી એમ કે છે। ત્રણ लोक में जीवों को मोक्ष के सिवाय किंपी कोई पण वस्तु सुखનું કારણ નથી। આ દીકરા હારા થાય, બાયડી હારી મળે, આબરૂ મળે, 10,000 નો પગાર મહિને થાય એ બધું સુખનું કારણ ખરું કે નહીં? આત્માની પૂર્ણ પવિત્રતા પ્રગટ થાય એ સુખ છે, એ સિવાય કોઈ વસ્તુમાં સુખ નથી। હા એટલે એ સિદ્ધ કરવું છે। સંજવાય ઝવેરાત ને પૈસા ને મકાનો મોટા 3-3 લાખ 10 લાખના એ કોઈ સુખના કારણ નથી, દુઃખના નિમિત્તો છે બધા। દુઃખનું નિમિત્ત છે એ દુઃખ એનાથી દુઃખ નથી, દુઃખ તો પોતે કરે છે। એ ત્યારે નિમિત્ત કહેવાય છે। દુઃખ તો એને પોતાની આમ ઊંધી પર્યાય કરે છે। પરનો આશ્રય લઈને
દુઃખ ઊભું કરે છે. પર વસ્તુ કઈ દુઃખનું કારણ નથી, એ તો નિમિત્ત છે. નિમિત્ત કઈ દુઃખ કરાવતું નથી. એ માને છે કે મને આમાં ઠીક પડે છે. છોકરાઓ રવાવ જાગે, 5-5 લાખ પેદાશ થાય, શરીર ઠીક હોય, સ્ત્રી કુટુંબ આબરૂ, વેવાય વેવલા અનુકૂળ હોય તેને સુખી છે. એમ કે આ તો ક્યાં સુધી કીધું કે આ એક મોક્ષ, એમ કે આત્મામાં સુખ છે અને એ સુખની પ્રાપ્તિ મોક્ષમાં છે, એટલે પોતાની પૂર્ણ પર્યાયમાં છે. એવું સુખ સિવાય કોઈ બી વસ્તુ પર વસ્તુ છે ને, સ્ત્રી કુટુંબ પરિવાર તો પર દરેક પર વસ્તુ છે. એમ દેવગુરુ ને શાસ્ત્ર એ પર વસ્તુ છે. આખરી વાતો છે. અને તે એ કે છે પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવ કોઈ બી વસ્તુ સુખ का कारण नहीं, एक सुख का कारण मोक्ष ही है. एक જ કારણ છે. એકાંત કીધું હોય તો કથનચિત મોક્ષમાં સુખ છે ને કથનચિત બાહ્ય પદાર્થમાં પણ સુખ છે. એમ અનેકાંત એ નથી. એક મોક્ષનું કારણ મોક્ષ ही एक ही है, બીજું કોઈ કારણ છે. દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ પણ સુખનું કારણ નથી, એમ કે છે. મોક્ષ સિવાય કોઈ સુખનું કારણ નથી. એમાં આવી ગયું કે નહીં? વ્યવહાર ફેવાર કેદી હતું ત્યાં? વ્યવહારની દુઃખનું કારણ છે. આખરી વાત બાપુ, વિતરાગ મારે કથનચિત નહીં દુઃખ, કથનચિત દુઃખ પરદ્રવ્ય છે ને, પરદ્રવ્ય ને આશ્રય તો રાગ જ થાય. રાગ એ દુઃખનું દુઃખ છે. જેની વાત ભાઈ. દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ પણ એક વિકટ રાગ છે. એ સુખનું કારણ નથી, એમ કે છે અહીંયા. નિવરાજી આવી વાત છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જીનવરદેવ એક આત્માની પવિત્ર પૂર્ણ દિશા મોક્ષ એ સુખનું કારણ છે. બીજે ક્યાંય સુખનું કારણ છે નહીં. આકરું લાગે શ્લોકોને. વ્યવહાર 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 તો રાગ છે. રાગ તો દુઃખનું કારણ છે, આકુળતા છે. ભગવાન આત્મા પૂર્ણાનંદની પ્રાપ્તિ કરે મોક્ષ એ જ એક સુખનું કારણ છે. इस कारण तुम नियम से एक मोक्ष का ही चिंतन कर. देखो, चिंतन नाम एकाग्रता का है. પૂર્ણ આનંદની પ્રાપ્તિ એવો જે મોક્ષ, એનો અંદર આત્માના આનંદમાં ધ્યાન લગાય. ચિંતન એટલે ધ્યાન. એ ધ્યાન આવ્યું ને આપણે સમજાણું. મોક્ષ પૂર્ણ આનંદ સિદ્ધ પદી મોક્ષ છે અને એનું કારણ તો આત્મદ્રવ્ય છે. કેમ કે મોક્ષ સુખ એ આત્મામાં છે, ભગવાન આત્મામાં આનંદ છે. એ આનંદનું ધ્યાન કર.
યતીન્દ્રિય આનંદનો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ અભેદ રત્નોત્તરી તે ધ્યાન છે. हाँ ये कैसी जिससे कि महामुनि भी चिंतन करते हैं. देखो महासंतो એ આત્મ ધ્યાન કરે છે. मुनि એટલે साधु कैसे मनाए. योगींद्र आचार्य प्रभाकर भट्ट से कहते हैं मुनि दिगंबर मुनि योगेंद्र देव दिगंबर मुनि जंगलवासी ये अपना शीश ने कैसे कि ये वत्स ये शिष्य मोक्ष के सिवाय न सुख का नहीं और आत्मज्ञान के सिवाय मोक्ष का कारण नहीं. देखो घणું ટૂંકું મોક્ષની દશા સિવાય કોઈ સુખનું કારણ નહીં અને આત્મધ્યાન કે સિવાય મોક્ષ કોઈ ઉપાય નહીં. છે આત્મધ્યાન કે સિવાય. કેમ કે આત્મામાં આનંદ છે એનું ધ્યાન કરવું અંદરમાં એકાગ્ર કરવી. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનો. જેને મોક્ષ કરવો છે એને આત્મામાં દ્રષ્ટિ લગાવવી. કેમ કે ત્યાં આનંદ છે આત્મામાં. अन्य मोक्ष का आत्म ज्ञान के सिवाय. देखो देवगुरु शास्त्र नो ध्यान ये नहीं, ये राज है. प्रतिमानी पूजा भक्ति जात्रा ये બધો રાગ છે. એ મોક્ષનું કારણ નહીં. સ્વરૂપ પૂર્ણ ન પ્રગટે ત્યાં સુધી ધ્યાનમાં આવે ન રહી શકે ત્યારે શુભ ભાવ હોય છે પણ એ મોક્ષનું કારણ નથી. આમ છે. છે બે વાત કરી કે મોક્ષ કે સિવાય અન્ય સુખનું કારણ નથી અને આત્મધ્યાન સિવાય અન્ય મોક્ષનું કારણ નથી. બે વાતો સિદ્ધિ કરી. તો આત્મા જેવો પૂર્ણાનંદનો નાદ પ્રભુ એમાં એની દ્રષ્ટિ મૂકવી પડશે. એ દ્રષ્ટિ એમાં જતા જ્ઞાન એમાં ઠરે અને એમાં ઠરે છે. એ દર્શન જ્ઞાન ચારિત્ર એ ધ્યાન છે. એ જ મોક્ષનો એક ઉપાય છે. સમજાણું કાંઈ? इसलिए गुरु शिष्य ने कहे છે આ કારણે એટલે મોક્ષ સિવાય સુખ નથી અને આત્મજ્ઞાન સિવાય મોક્ષનો ઉપાય નથી. આ કારણે તું વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં ઠર કર. ઠીક. આત્મ ધ્યાન સિવાય મોક્ષનું કારણ નથી કીધું ને. ધ્યાનની વ્યાખ્યા કરી હવે. વિતરાગ નિર્વિકલ્પ સમાધિ. કોઈ પણ જાતનો દયાદાન ભક્તિ ભક્તનો પણ વિકલ્પ છોડી દઈ
વિતરાગ નિર્વિકલ્પ અભેદ શાંતિ અંતરમાં. આનંદના નાથમાં પ્રભુ આનંદનો નાથ છે. અતિન્દ્રિય આનંદનો સાગર સંગ્રહાલય છે. એમાં નિર્વિકલ્પ વિતરાગ સમાધિ. ભાષા દેખો, જેવા મુનિની દશા, એને મુનિ કહીએ. વિતરાગ નિર્વિકલ્પ સમાધિ. સમાધિ નામ શાંતિ. વિતરાગી અભેદ અકશાય શાંતિ. એ મોક્ષનો ઉપાય છે. સમજાણું કાંઈ? આ તો બહુ આકરું પડે. એનું કઈ સાધન હશે કે નહીં? બીજું સાધન એ પોતે સાધન છે. એના સાધનનું બીજું કોઈ સાધન છે નહીં. પણ ક્યાંક વ્યવહારને સાધન કહ્યું છે ને, એ તો વ્યવહાર છે, એનું જ્ઞાન કરાયું છે. રાગની મંદતા તે ભૂમિકામાં કેટલી કેવા પ્રકારની હોય છે તેનું એને જ્ઞાન કરે. સાધન એ નથી. સમજાણું કાંઈ? એ તો જ્ઞાન કરાયું છે, કીધું નહીં. વ્યવહાર આવો જ હોય ત્યાં એવું એનું જ્ઞાન કરાયું છે. વ્યવહાર સાધન નથી તેને કેવું એનું નામ વ્યવહાર નહીં. વ્યવહાર ખોટું છે, વ્યવહાર અસત છે, વ્યવહાર ભૂતાર છે. હા, એવી વાત છે. वितराग अभेद शांति थी ठहर कर आनंद में ठहर. भगवान आत्मा अतीन्द्रिय आनंद નું સ્વરૂપ છે. શુદ્ધ એનું અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. અત્યારે એમાં ઠર. અતિન્દ્રિય આનંદમાં દ્રષ્ટિ જ્ઞાનની સ્થિરતા કર. એ મોક્ષનો ઉપાય છે. આ તો ચોથા આરાની વાત હશે કોઈ એમ કે. પાંચમા આરામાં તો કઈક બીજો માર્ગ છે કે નહીં? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પાંચમો વાળો હોય કે ચોથો હોય. વિતરાગ નિર્વિકલ્પ નામ રાગ રહિત. સમાધિ નામ શાંતિ. એમાં ઠર કર. ઠર નિઃશુદ્ધાત્મા સ્વભાવ કો જા. નિજ સ્વભાવ શુદ્ધાત્મા. નિજ શુદ્ધાત્મ સ્વભાવ ભગવાન આત્માનો શુદ્ધ પવિત્ર સ્વભાવ. વિતરાગ સ્વભાવ. શાંત રસ સ્વભાવ. અકશાય ત્રિકાળ જેનું સ્વરૂપ છે. એમાં ઠર. આવું આકરું માણસ લાગે કે મને ઘરસાસણ માટે બીજો ધર્મ નહીં. દાન, દયા, ભક્તિ, પૂજા, દાન એ મોક્ષ માર્ગ નહીં. એને હોય છે પણ એ મોક્ષ માર્ગ નહીં, બંધ માર્ગ છે. બહુ આકરું ભાઈ. અરે સતને સાંભળવા મળે નહીં સત્ય. અરે ક્યાં જાય? 84 અવતાર. આ મોટો શેઠિયો ગણાતો હોય, અબજોપતિ, અને મરીને ભૂંડને કુંખે જાય.
કૂતરીને કુંખે જાય. આ દશા. જેણે આવા આત્માના મોક્ષના ઉપાયનું સાધન આ કર્યું નથી એ તો સંસારમાં રખડવાનો છે. તો સંસારમાં તો નરક ને નિગોદી આવી જાય છે. એમાં અને શુદ્ધાત્મો સ્વભાવ કહો હી ભાષા છે. હી કથનચિત શુદ્ધાત્માનું ધ્યાન ને કથનચિત રાગ વ્યવહાર મોક્ષનો માર્ગ એમ નથી. નિજ શુદ્ધાત્મો સ્વભાવ કો હી ધ્યાન કર. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે. એને જ્ઞાનની પર્યાયમાં એનું જ્ઞાન કર, દ્રષ્ટિની પર્યાયમાં એની શ્રદ્ધા કર અને ચારિત્ર્યની પર્યાયમાં એમાં સ્થિર થા. વ્યવહાર મોક્ષ માર્ગ એ તો કથન કહેવા માત્ર નિરૂપણ છે. વ્યવહાર મોક્ષ માર્ગ છે તો બે મોક્ષના માર્ગના બે ફળ આવે. નિશ્ચય મોક્ષ માર્ગનું ફળ મોક્ષ નિશ્ચય, વ્યવહાર મોક્ષ માર્ગનું ફળ વ્યવહાર મોક્ષ. એમ છે એનું પૂર્ણ સરાગ છે. કેમ બે માર્ગ હોય કે બે ના ફળ હોય ને. ભગવાન આત્મા વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું હો, અજ્ઞાનીઓને અનમતીઓ આત્મા કહે નહીં. જીણવર દેવ વિતરાગ પરમેશ્વર કેવડી એને જે આત્મા જોયો ને કહ્યો એવો પરમાનંદ સ્વરૂપ પ્રભુ એનું એકનું ધ્યાન કર કે श्री गुरु आज्ञा की भाषा देखो. श्री गुरु नो आ આજ્ઞા છે. વ્યવહાર કરને વ્યવહારથી થશે તે આજ્ઞા નથી. એમ છે ને એમાં. બાપુ आत्मा के ध्यान में नहीं ठहरे तब तक तो पंचदृष्टि का ध्यान વિકલ્પ છે હોય છે તો કીધું ને. અશુભથી બચવા શુભ ભાવ હોય છે પણ માર્ગ નથી. करना तो पड़ेगा. करना तो पड़ेगा. करना पड़ेगा नहीं आएगा. જ્યાં અંતર ઠરી શકે નહીં તબ તક એવા સ્વભાવ આएगा આવશે. પણ એ મોક્ષનો માર્ગ નહીં, વચમાં એ બંધનો માર્ગ હોય છે. આવી વાત બહુ કઠણ છે. અનંત કાળથી જંજીરેથી નીકળે એનું આવ્યું. એમાં શું આવ્યું? એવી દિવ્ય શક્તિમાન પ્રભુ જેનું અનંત બળ, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વસ્થતા, અનંત ઈશ્વરતા એવો દિવ્ય શક્તિમાન ભગવાન છે. પોતે એવો છે. એવું દિવ્ય શક્તિમાન જેથી જંજીરે રાગના બંધનમાંથી નીકળે એ કર ભાઈ. આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં વિતરાગ ભાવથી કલ્યાણ થાય. વિતરાગ માર્ગમાં રાગથી થાય તો વિતરાગ માર્ગ નહીં. તો રાગ માર્ગ વિતરાગ માર્ગ નથી. ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપ છે. આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. ટીકા
એનું અંદર ધ્યાન કરીને વિતરાગતા પ્રગટ થવી એ મોક્ષનો માર્ગ છે. આ લોકોને એકાંત લાગે છે, બધા શું કરે શું થાય. ઘણાને એકાંત છે. ભગવાન આ શ્રી પરમાત્મા શું કહેતો ને, યોગેન્દ્ર દેવ સંત દિગંબર મુનિ છે. હા હા હા, પ્રભુ માર્ગ તો આ છે, ફેરવી નાખી બીજી રીતે તો નહીં મળે. રખડવું નહીં ટળે, પરિભ્રમણમાં ગાણીમાં પીલાશે. ये श्रुगुरी આજ્ઞા કી છે. સંતો અને ધર્માત્મા સર્વજ્ઞના સાધક જીવો મુનિઓની તો આ આજ્ઞા છે કે છે. પરમેશ્વર જનેશ્વર દેવના સાધક જીવો મુનિઓ ધર્માત્મા વિતરાગી મુનિ એ તો છે. મુનિને વિતરાગ દિશા પ્રગટી હોય છે. હા હા, ત્રણ કષાયનો અભાવ, એકથી વિતરાગતા પ્રગટી છે. એ ગુરુની આજ્ઞા આ છે. હા હા, સમજાણું કાંઈ? વાહ. तब प्रभाकर भट्ट ने विनती की, प्रभु आप अतीन्द्रिय सुखની વાત કરો છો, પણ અતીન્દ્રિય સુખ શું છે? અતીન્દ્રિય સુખ મોક્ષમાં અને એના ઉપાયમાં પણ અતીન્દ્રિય સુખ છે. હા હા, કેમ કે પૂર્ણ અતીન્દ્રિય સુખનું કારણ અપૂર્ણ અતીન્દ્રિય સુખ છે. વિતરાગ નિર્વિકલ્પ ભાવ કોક સુખ હો. ઠીક છે, શું આ તમે વાત કરો આવી બધી વાત? શિષ્ય પ્રશ્ન કર્યો, હે ભગવાન, તમને નિરંतर અતીન્દ્રિય મોક્ષ સુખ का वर्णन किया. અતીન્દ્રિય મોક્ષ સુખ જેમાં ઇન્દ્રિયનું સુખ નથી, અતીન્દ્રિય આનંદ એવો મોક્ષ, એનું આપે વર્ણન કર્યું. सोई जगत के प्राणी अतीन्द्रिय सुख को जानते ही नहीं. हाँ, जगतना प्राणी अतीन्द्रिय सुख ने जानते ही नहीं, जानता ही नहीं. इंद्रिय ना सुखो, राजा શેઠિયા દેવ એ બધા ઇન્દ્રિય સુખની કલ્પનામાં દુઃખમાં પીડ્યા છે બિચારા. હા હા, શાંતિભાઈ, ઇન્દ્રિયના સુખમાં પીડ્યા તમે બધા લાખોપતિ બધી રખડતા, પૈસા ઉપર લગ જઈને રાગમાં દુઃખી છે. હે, ક્યાં એના હતા તે નાખી દે. નાખવાની ક્રિયા એ ક્યાં કરી શકે એમ છે? રાખવાની કરી શકે ને નાખવાની કરી શકે, એ તો જડ છે. હા હા, પીડા દેશે, એના રાખ્યા રાખશે, એના કાજા નીકળશે. મમતા કરે કે હું આને રાખું, ક્યાં છોડવાનું દયાદાનમાં ભાવ કરે તો પુણ્ય કરે. શું ભાવ? એ ધર્મ નથી. હા હા, વિતરાગ માર્ગ અલૌકિક છે. એવી વાત ક્યાંય જીનવર પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ સિવાય એ વાત ક્યાંય નથી. બધા ભ્રમણા ઉભી કરીને વાતો કરી છે. હા હા, जगत के प्राणी अतीन्द्रिय सुख को जानते ही नहीं, इंद्रिय सुख को ही सुख मानते हैं. ये तो इंद्रिय सुख ने माने पैसा आबरू के,
સ્ત્રીનું શરીર પુરુષ ભોગવે, પુરુષનું સ્ત્રી, એ માંસ ને હાડકા ચામડા, આહા, એના ઉપર અલગ જઈને ઇન્દ્રિય સુખને જાણે અમે સુખ ભોગવીએ છીએ. એને એ જાણે છે બિચારા. અત્યંદ્રિય સુખની તો ગંધે નથી. એને इंद्रिय सुख से दुख. तब श्री गुरु ने कहा, हे प्रभाकर भट्ट, હું દ્રષ્ટાંત એક દઉં છું, સાંભળ. ગુરુ શિષ્યને કહે છે કે હું દ્રષ્ટાંત દઉં છું, એક સાંભળ. એમાંથી અત્યંતિક સુખનો ન્યાય કાઢજે. कोई एक पुरुष जिसका चीज व्याकुलता रहित बैठो છે, એકલો શાંત થઈને. तब गुरु और पचेंद्री के भोगों से रहित, ये वक्त पचेंद्री ना भोग છે नहीं, एकांत एकलो बैठो છે, अकेला स्थित है. उस समय किसी पुरुष ने पूछा कि तुम सुखी हो? तब उसने कहा, सुख से तिष्ठ नहीं, हमें तो सुखी સુખમાં છીએ અમે તો. આ બહારની આકુતા નથી, 5 દિનનો ભોગ નથી અને બેઠો છે એટલો. એ અપેક્ષા વાત લે છે. तब उसने कहा, सुख से तिष्ठ नहीं, हम तो सुख, અમે તો સુખમાં છીએ, શાંતિમાં બેઠા છીએ, એમ કે છે. उस समय पर विषय सेवनादि सुख तो है नहीं, समझे? उसने यह क्यों कहा कि हम सुखी है? શ્રવણમાં કોઈ પ્રશંસાઈ નથી, આંખથી કોઈ રૂપ જોવાનું નથી, રસથી ચાખવાનું નથી, સ્પર્શથી ભોગવાનું નથી. આ એ રીતે બેઠો છે ને એમ કે છે હું સુખી છું. હે? હા 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 હા. શું શું કે જો હવે सुख नाम व्याकुलता रहित का है. उसमें यह क्यों कहा कि हम सुखी? इसलिए यह मालूम होता है कि सुख नाम आकुलता रहित है. सुख का मूल निर्व्याकुलता है. सुख नो मूल तो व्याकुलता विकल्पता रहित है. यह निर्व्याकुल सुख अवस्था आत्मा में है. ये निर्विकारी सुख ज आत्मा में है. विषय सेवन में માટે સુખી સંકેત કાંઈ નથી. ભાઈ રૂપ જોતો નથી, ગંધ ઊંઘતો નથી, ભોગ નથી, ફર્શ નથી. આ તેમ પ્રશંસા કે આદિ સાંભળતોય નથી, બેઠો છે. सुख आकुलता रहित का है. सुख का मूल निर्व्याकुलता, और निर्विकुलता आत्मा में है, विषय सेवन में नहीं. हाँ हाँ. भोजनादि जीवा इंद्रिय का विषय भी उस समय तो नहीं. जયારે એમ કે છે હું સુખી બેઠો છું, એ વખતે ભોજન આહાર પાણીના ઇન્દ્રિયના વિષયનું તો છે નહીં, ખાતોય નથી, બેઠો છે. મેં કે છે હું સુખી છું, આહાર નથી, ભોજન નથી, પાણી નથી. देवी स्त्रियों का हो बलुकाली नेत्र का विषय भी नहीं, स्त्री का सेवन नहीं, स्पर्श और गंध मालादि नाक का विषय नहीं. माला फूल सूंघे છે એ નથી, નાકનો વિષય નથી, ફૂલ सूंघे એવું. અને દેવી સ્ત્રીઓ કારો બલુકાન એ નથી, એ સ્ત્રીનો રૂપી જોતો નથી એ વખતે. और कानों में मनोज्ञ गीत वाजिंत्र आदि सब विषय भी नहीं. वाजिंत्र वाजता प्रशंसा ये पण नहीं. हाँ हाँ. इसलिए जानते हैं कि सुख आत्मा में ही है. आ एक दृष्टांत दे तो 5 इंद्रिया विषयों नहीं, छता के केम भाई
સુખમાં બેઠા સુખી છે. પાંચેન્દ્રિય વિષય તો નથી. એનો અર્થ થયો કે આત્મામાં સુખ છે. સમજાણું ક્યાંય દ્રષ્ટાંત કેવો દીધો જુઓ ને. અરે એની આત્માની દરકાર કરી નથી. 84 અવતારમાં જ્યાં જ્યાં અવતર્યો ત્યાં ત્યાં પોતાનું માનીને હલવાઈ ગયો. પણ હું એક પરથી ભિન્ન ચીજ, એ વિકલ્પથી શુભાશુભ રાગથી પણ ભિન્ન આનંદ સ્વરૂપ છું, એવી કદી રુચિ કરી નહીં. છતી ચીજ જેમ છે તેમ તેને માની નહીં. અને પરમા શું છે એમાં ઘેરામાં ઘેરાઈ ગયો. ભોજન ગંધમાં ઇત્યાદિ દેખવું છે ને બધું. અવલોકન કાનનું મન સાંભળવું કાંઈ એનાથી છું બસ. એમાં બધા વાજિંત્ર વાગતા હોય, કોઈ પ્રશંસા કરતા હો, તમે તો બહુ મહાપુરુષ, તમે તો આવા કામ કર્યા, તમે તો આવા કામ કર્યા, દેશની સેવાઓ કરી, તમે આ કર્યું, એવા વખાણ સાંભળે રાજી થાય. અહીં તો કઈ એવું અહીં કાંઈ નથી, છતાં ઓલો કે હું સુખી છું. એનો અર્થ એ થયો પરમાં સુખ છે નહીં, સુખ નિવૃત્તિમાં છે એમ લેવું છે. પાંચેન્દ્રિયના વિષયની નિવૃત્તિમાં સુખ છે, એટલે કે આત્મામાં સુખ છે એમ સિદ્ધ કર્યું. દાખલો બરાબર છે કે નહીં? इसलिए जानते हैं सुख आत्मा में है, ऐसा तो निश्चय कर. जो एक देश विषय व्यापार से रहित है, उनके एकोदेश तीर्थ का सुख है. एक अंश પણ 5 इंद्रियના વિષયથી રહિત છે, એક દેશ એક ભાગ 5 इंद्रियના વિષયના व्यापारથી રહિત છે, उनके एक देश तीर्थ का सुख है. એક અંશ એને આત્મામાં સ્થિરતાનું સુખ છે. 5 ઇન્દ્રિયના વિષયોના વેપારથી એક દેશ પણ નિવૃત્તિ પામે, તો એટલો એક દેશ આત્મામાં સુખ છે. तो वितराग निर्विकल्प संवेदन ज्ञानी कोई समझ पंचेंद्रिय का विषय, જ્યારે 5 ઇન્દ્રિયના વિષયો એક અંશે પણ છૂટીને બેઠો છે, એને પણ એટલો એક અંશનું સ્થિરતાનું સુખ છે. તો વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાની, જેને આત્માનું જ્ઞાન અંતરમાં પ્રગટ્યું, વિતરાગી સ્વસંવેદન, રાગ વિનાનું સ્વ પોતાનું પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન. ये ज्ञानियों के तो समस्त पंचेंद्रियों का विषय ने मन के विकल्प जाड़ों की रुकावट होने पर विशेषता से निर्व्याकुल सुख उपजता है. न्याय समझाय છે કે 5 ઇન્દ્રિયનો ભોગ તરફની પ્રવૃત્તિનો એક અંશ પણ છૂટ્યો જ્યાં, ત્યાં અંદરમાં આત્મામાં એક સ્થિરતા એટલી આવી, એટલું સુખ છે. તો જેને સર્વ વેપાર છૂટી ગયો અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં ઠર્યો, એનું પૂર્ણ સુખ છે ને. વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાની. આખરી વાત પડે ભગવાન પણ, બાપ ભાઈ
તું આત્મા છો ને. બાળ, યુવાન, સ્ત્રી, પુરુષ એ તું નથી, એ તો જડની દશા છે. એમ વાણીઓ હરિજન ને બ્રાહ્મણ ને એ કઈ આત્મા નથી, એ તો શરીરની જાતની દશા છે. હા, તેમ તું રાગ ને પુણ્યવાળો નથી, કેમ કે વિકાર દશા છે. વિકાર વિનાનું તારું સ્વરૂપ નિર્વિકારી સુખનો આનંદનો કંદ છે. સુખ કંદ મનોહર. હા હા, કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી. કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી, પણ એની કિંમત એને છે નહીં. એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની કસ્તુરીથી ભરેલો ભગવાન આત્મા છે. કેમ બે? હા હા હા, એ કસ્તુરી મૃગ કસ્તુરીની સુગંધ દેખીને બહાર આમ કરે છે, અહીં છે, અહીં છે, અહીં છે, અહીં છે, પણ અહીં છે એમાં નજર કરતો નથી. એમ અજ્ઞાની અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જાણે સુખ છે એવી સુખાભાસ દેખીને ન્યા દોડે છે. અંતરમાં આત્મામાં સુખ છે ત્યાં નજર કરતો નથી. હા હા, સમ્યક દર્શન એટલે અંતરમાં નજર કરવી. સમજાણું કાંઈ? સમ્યક સત્ય દર્શન એટલે સત્ય વસ્તુ તરફ નજર કરવી, તે સમ્યક દર્શન, તે સમ્યક જ્ઞાન. હા હા હા, આ તો એકલા નિશ્ચયની જ વાત કરી છે, વ્યવહારથી થશે તો વાત કરી નથી. આમાં બીજે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું. પૂર્વાપર વિરુદ્ધ વાત હોય વિતરાગમાં, જીનવાણીમાં પૂર્વાપર વિરુદ્ધતા હોય નહીં. વિતરાગ માર્ગ તો પૂર્વાપર વિરુદ્ધ રહી જ છે. હા હા, હજી તો ધંધા આદિ 24 કલાકમાં 6-8 કલાક અહીં છે, પણ અહીં છે એમાં નજર કરતો નથી. એમ અજ્ઞાની અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જાણે સુખ છે એવી સુખાભાસ દેખીને ન્યા દોડે છે. અંતરમાં આત્મામાં સુખ છે ત્યાં નજર કરતો નથી. હા હા, સમ્યક દર્શન એટલે અંતરમાં નજર કરવી. સમજાણું કાંઈ? સમ્યક સત્ય દર્શન એટલે સત્ય વસ્તુ તરફ નજર કરવી, તે સમ્યક દર્શન, તે સમ્યક જ્ઞાન. હા હા હા, આ તો એકલા નિશ્ચયની જ વાત કરી છે, વ્યવહારથી થશે તો વાત કરી નથી. આમાં બીજે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું. પૂર્વાપર વિરુદ્ધ વાત હોય વિતરાગમાં, જીનવાણીમાં પૂર્વાપર વિરુદ્ધતા હોય નહીં. વિતરાગ માર્ગ તો પૂર્વાપર વિરુદ્ધ રહી જ છે. હા હા, હજી તો ધંધા આદિ 24 કલાકમાં 6-8 કલાક સૂતો હોય. કેટલાક તો સૂતા ઊંઘે ન આવે, દુવડીઓ લેવી પડે. મોટા શહેરમાં વેપાર ને ધંધા, રાતે ઊંઘ ન આવે. ઊંઘ શાબા પી, 1-2 ગોળી લે જ્ઞાનની, ઊંઘી જાય. આ બિચારા દુઃખી
गोरी ने तो नहीं जाते नौकर में जोड़ा खा पड़ना મારી નાખ્યો નહીં બિચારા જોવું ત્યાં. ફિરોજાબાદ, સદામીલાલ, કરોડોપતિ, 40-50 લાખના તો દાન કરેલા છે. દિગંબર જૈન મોટો શેઠિયો સદામીલાલ પોર આવ્યો છો બિચારો ત્યાં, અમે બેંગ્લોર હતા ને આવ્યો છે. માણસ એનો કોઈ હશે નેપાળનો માણસ નોકર, હવે એને કોઈ નહોતું, 2 જણા પૈસા હશે ગમે તે કારણે મારી નાખ્યું. છરા પડી લ્યો આ પૈસા ના બંગલા મોટા. હા હા પરદેશના માણસો હશે, કોઈ નોકર જૂનો, પૈસા હશે. કાલ ભાઈ વાત ના કરી, મૂર્તનભાઈ એમના ભાઈ માણિકલાલ આવે છે ને, 150 તોલો હોનું એનો માણસ લઈ ગયો. 150 તોલો હોનું, 2000 રૂપિયા રોકડા. માણસ નોકરી છે એમાં અમે રહેતો જ ઘરમાં, પણ કોઈ નહોતું લઈને વી ગયો. આ સ્થિતિ સંસારની છે. હોય તો ક્યાં સુખ છે, ન હોય તો ક્યાં સુખ છે. હા 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 તો આચાર મહારાજ જઈ 5 ઇન્દ્રિયના વિષયો બાયથી પણ છૂટીને એકલો બેઠો છે. તો ઈ કે છે કેમ છે, મજા છે. તો વસ્તુ વિષયો તો 5 ઇન્દ્રિયમાં ભોગ તો છે નહીં, તો એકલો છે નહીં એમ કે છે સુખી છું, એનો અર્થ થયો કે આત્મામાં સુખ છે, એવું દ્રષ્ટાંત દીધું. સુખ આત્મામાં છે, સુખ બહારમાં. તો જેને એક દેશ પણ છૂટતા સુખી થાય, જેને સર્વથા છોડી દીધું છે, સંતો એ તો નિર્વિકલ્પ વિતરાગ સમાસનો સંવેદ જ્ઞાનીઓને સમર્પણ વિષય છૂટ ગયા. એને તો મનના વિકલ્પ જાળ પણ છૂટ ગયા છે. મુનિ જેને કહીએ, વિતરાગી સંત જેને કહીએ, એને તો મનના विकल्प में जहाँ रुकावट होने पर विशेषता से निर्वाकण सुख बढ़ता है. एक करो आनंद 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 आनंद. अतीन्द्रिय आनंद એને મુનિપણું કહીએ. અતીન્દ્રિય આનંદની લહેર કરતો હોય અંદરમાં, જંગલમાં વસે નગ્નપણે, અને અતીન્દ્રિય આનંદની લહેર અંદરથી ઉત્પન્ન હોય, એના સુખની શું વાત કરવી કે છે. એ સુખી છે. સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા, આ 3 કષાયનો અભાવ કરીને જેને આનંદ પ્રગટ્યો છે અંદર, એ સંતો સુખી છે. બાકી બધા પૈસા વાળા ને બધા બાયડી વાળા, પૈસા વાળા, છોકરા વાળા, આબરૂ વાળા કેટલા. એક વાળો નીકળે તો રાડ નાખે છે. આ પગમાં પાણી એવું હોય, વાવો નીકળે, વાળા કેટલે. એક વાળાથી રાડ નાખે તો કેટલા વાળા, એ સંદેવાય. છોકરા વાળા, બાયડી વાળા, દીકરી વાળા, જમાઈ વાળા, મકાન વાળા, આબરૂ વાળા, ધૂળ ક્યાંથી. હા હા વાળા વળગ્યા છે બધા. ભગવાન આત્મા જેને કે છે પરના લક્ષ છોડી, મનના વિકલ્પ પણ છોડી, જેને નિર્વિકલ્પતા વિતરાગપણાનો દબાવમાં રસમાં પીડ્યા છે, એની સુખની શું વાત કરવી. હા હા છે. इसलिए 2 बातें तो प्रत्यक्ष ही दृष्टि पड़ती है.
બે વાત તો પ્રત્યક્ષ નજરમાં આવે છે એમ કે છે. જો પુરુષ નિરોગ ની ચિંતા રહી है, निरोग से चिंता कहीं नहीं, उनके विषय सामग्री के बिना ही सुख भासता है. और जो महामुनि एनी तो શું વાત કરવી કે છે. ઓહો, સદુપयोग अवस्था में ધ્યાનારૂઢ है. देखो मुनि છે એ આત્માના ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ, દયાદાન વિકલ્પ છે એ તો અશુદ્ધ ઉપયોગ છે. હા 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 હા, એનાથી છૂટીને અંતરમાં શુદ્ધ ઉપયોગ, કારણ શુદ્ધ આત્મા છે તેનો ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પોતે છે એનો વેપાર ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ. હા, महामुनि सदुपयोग अवस्था में ध्यानारूढ़ है, अंतरना ध्यान में मस्त है. उनके निर्व्याकुलता प्रगट ही दिख रही है. એને તો આકુલતા રહિત સુખ પ્રગટ દેખાઈ શકે. ये इंद्रादिक देवों से भी अधिक सुखी है. ઇન્દ્રોને તો ઇન્દ્રિયના સુખ છે અને મુનિઓને અતિન્દ્રિયનું સુખ છે. એનાથી અધિક સુખ કયું હોય તે અપેક્ષાથી કહ્યું. એ જાત જ ફેર છે. ઇન્દ્રના ઇન્દ્રાની સુખ અને અતિન્દ્રિય સુખની જાત ફેર છે. હા હા હા, ઇન્દ્રના સુખ એ તો દુઃખ છે, ઝેર છે, અને આ અમૃત આત્માનું સુખ એ તો આનંદ છે. હા હા, હા છઠ્ઠે પણ આનંદ છે ને. વિકલ્પ છે તો દુઃખ છે, આનંદ છે. સાતમે તદ્દન નિર્વિકલ્પ દેખાશે. સાચા સંત હોય છે મુનિ જીનવરના આજ્ઞા પ્રમાણે, એને તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન હજારો વાર આવે. ક્ષણમાં સપ્તમ ગુણસ્થાન વિકલ્પ રહિત ધ્યાન. ક્ષણમાં વિકલ્પ આવે પણ છતાં તમે કસાયનો અભાવ છે એટલું તો સુખ છે. સમજાણું કાંઈ? સામગ્રીનો અભાવ છે પણ સુખનો સદભાવ છે. બહારની સામગ્રીનો અભાવ છે, અંતરના સુખના સાધનની સામગ્રીનો સદભાવ છે. હા હા હા, અરે આવી વાતો સાંભળી ન હોય. હવે કે દયા પાવો, વ્રત કરો ને અપ્પા કરો ને પૂજા કરો ને ભક્તિ કરો, આંગી રચો ભગવાનની. એ બધા વિકલ્પ છે, એ તો રાગ છે. હા હા, એમ જ હતું. અને એમ કેનું તો બધું તમે બધા એ હતું એ. હા હા, इंद्रादिक देवों से भी अधिक सुखी है. हाँ हाँ हाँ, इस कारण जब संसार अवस्था में ही सुख का मूल निरामकता दिखती है. हाँ हाँ हाँ, संसार दशा में पण इंद्रियना विषयની વિકલ્પતા છોડીને આત્માનો સુખનો અંશ ત્યાં આવે છે. હા હા, सुख का निर्विकल्प तो सिद्धों के सुख की बात क्या करना. भगवान परमात्मा नमो सिद्धाणम, ये सिद्धना सुखની વાત તો શું કરવી. એને તો અનંત અનંત સુખ ને અનંત આનંદ છે. હા હા, यद्यपि ये सिद्ध दृष्टिगोचर नहीं है. હવે અજય સિદ્ધાંત સિદ્ધ કરે. વર્તમાન સિદ્ધ એને दृष्टिगोचर નથી અત્યારે, પણ તો भी अनुमान कर ऐसा जाना जाता है
પણ અનુમાનથી જાણીએ કે નહીં કે વર્તમાન ના ભાવ કર્મ દ્રવ્ય કર્મ જડ છે એને એ નથી. भाव कर्म द्रव्य नो कर्म नहीं અને વિષયો की प्रवृत्ति नहीं. हाँ 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 कोई भी विकल्प जाल नहीं मन नहीं पड़े केवल अतीन्द्रियात्मिक सुख ही है जो अनुमान से सिद्ध करेगा. हाँ हाँ हम जानू खाए કેવળ અતીન્દ્રિય આત્મા સામગ્રી પાદનો અભાવ છે, વિકલ્પનો અભાવ છે. વિષયની પ્રવૃત્તિ નથી, વિકલ્પની જાળ નથી, કેવળ અતીન્દ્રિય આત્મિક સુખ है वही सुख उपाधि है. એ આનંદ આદરણીય લાયક છે, બાકી કોઈ આદરવા લાયક છે. હા હા અને સુખ સબ દુઃખ રૂપી હૈ. એ પાંચેન્દ્રિયના વિષયો બધા સુખ કલ્પના દુઃખ છે, ઝેર છે. હા હા શરીરના સ્પર્શનો સુખ એ દુઃખ છે. નાકના સુગંધનો ભાવ રાજીપો એ દુઃખ છે. ભોજનના રસને ઇન્દ્રિયો મીઠાશ મેસુબાદીને એના ઉપર લજ્જતા રાગ છે, દુઃખ છે. હા 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 પાંચેન્દ્રિયના વિષયોના ભાવ દુઃખ છે. अन सुख सब दुख है. चारों गतियों की पर्याय है, उनकी कदापि सुख नहीं जो. ठीक ये मनुष्य गति हो कि देव गति हो, चारे गति कीजिए ने. ये नरक गति हो कि त्रियंज गति हो कि मनुष्य गति हो कि देव गति हो, चारे पर्याय कदापि सुख नहीं. क्या सुख नहीं गति में. चार गति જ પૂરતી પરાધીન દુઃખ રૂપ છે. હા હા આવો નિશ્ચય સચ માર્ગ માણસને સાંભળવા મળ્યો ન હોય બિચારાને. એમને જિંદગી મજૂરીઓ કરી, મોટા મજૂર ભગવાનભાઈ ધ્યાન રાખે અને કાગળ બાગળ લાવે હાથમાં, પડાઈ હાથમાં રાખે. પડાઈ જાય ભલે હું છે પણ દૂર હાથમાં હોય ને, કામ ત્યાં ભલે કરે પણ અહીં સંભાળ કાગળ બાગળ આવે ને કામ કરીએ બાપા. હા આ તો એક દાખલો, દુનિયા એમાં થાય. सिद्धों के महामुनीश्वरों के सुख का लेश मात्र देखा जाता है. देखो हाँ हाँ मुनि तो એને કે જેને અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય, અતિન્દ્રિય આનંદનો જેને સ્વાદિષ્ટ હોય. અતિન્દ્રિય આનંદના સ્વાદ એને ઈષ્ટ હોય, વિષયના સુખ એને અનિષ્ટ હોય. હા 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 બાપુ મુનિ પણ કોને કે બહુ આકરી વાત ભાઈ. જેને ગણધરદેવ તીર્થંકરના વજીર દિવાન એ નમસ્કાર કરે એ ચીજ કેવી હોય કે મુનિ પણ કેવું હોય બાપુ. મુનિ હા હા ગજબ દશા. દિવાન એ નમસ્કાર કરે એ ચીજ કેવી હોય કે મુનિ પણ કેવું હોય બાપુ. મુનિ હા હા गजब दशा. कैसे महामुनि ईश्वरों के सुख का लेश मात्र देखा जाता है, दूसरे के जगत की विषय वासना में सुख नहीं.
दूसरे को जगत की विषय वासना में सुख नहीं, ऐसा ही कथन प्रवर्तन सार में लिखे आए। प्रवर्तन सार नो दाखलो आपे टीकाમાં। सारांश यह है कि सदुपयोग प्रसिद्ध जो सिद्ध परमेष्टि है, शुद्ध उपयोग कर प्रसिद्ध જેને સદુપયોગથી સિદ્ધપદ પ્રાપ્ત થયું। એ શુભ ઉપયોગ મોક્ષનું કારણ નહીં એમ કે છે। આ વાંધા અત્યારે મોટા છે, હોનગઢને સામે કે શાસ્ત્રને સામે, ભગવાનને સામે। એ શુભ ઉપયોગથી કઈ કલ્યાણ થાય એમ કહો કે છે। હરે ભગવાન। પુણ્ય તો એમ કહ્યું પ્રભુજી કંકુદાસ, જે સુખ સંસારમાં દાખલ કરે તેને હારો કેમ કહીએ? શું રાગ તો સંસારમાં સંસાર ઉત્પન્ન ભાવ ઉત્પન્ન કરે, એને સારો કેમ કહીએ? છે શુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ, એ સિદ્ધ તો શુદ્ધ ઉપયોગ ને પ્રસિદ્ધથી શુદ્ધ સિદ્ધ થયા છે। એ સિદ્ધ પરમેષ્ટિ है। શુદ્ધ ઉપયોગના ફળ તરીકે સિદ્ધ પદ મળ્યું છે। આત્માના આનંદનો શુદ્ધ વેપાર અંતરમાં એ દયાદાન વર્ગ ભક્તિના પરિણામ વિનાનો એનાથી સિદ્ધ પદ મળ્યું છે। उससे अत्यंत सुख है। थोड़ी व्याख्या से विशेष